સુરતના સરથાણા જગાતનાકા વિસ્તારમાં ઝેર મુક્ત ભારત અભિયાન 2025 હેઠળ ભવ્ય સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌ આધારિત પકવેલા ધાન્યો સહિત અનેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું। સુરતના સરથાણા વિસ્તારમાં હરે કૃષ્ણ ગ્રાઉન્ડ ખાતે ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાકૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌ આધારિત થયેલી ખેતીના પાકો તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું। તારીખ 24 થી તારીખ 27 એપ્રિલ સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને અન્ય ફળ ફળાદી તેમજ ગાયના ગોબરમાંથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ પ્રાકૃતિક મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ મેળામાં વિવિધ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં પ્રાકૃતિક કૃષિ, કેમિકલ ફ્રી ગૌ પ્રોડક્ટ, આયુર્વેદ અને સ્વદેશી ચિકિત્સા, પર્યાવરણ જાગૃતિ, ઝેર મુક્ત ખાણીપીણીની સાંસ્કૃતિક દર્શન, ગર્ભ સંસ્કાર, ડ્રગ્સ મુક્ત સમાજ, જળ સંચય અભિયાન અને વ્યસન મુક્ત અભિયાન સહિત વિવિધ સ્ટોલ લાગ્યા હતા। આયોજકો દ્વારા ગૌ આધારિત થતી ખેતીમાંથી પકવાયેલા ધાન્યો ખાવાની અપીલ કરવામાં આવી હતી। જય ગૌ માતા, મારું નામ રિંકલ જિગ્નેશ પટેલ છે। હું અમદાવાદથી અહીંયા ગૌ મેળામાં પધારી છું। હું અહીંયા લોકોને જાગૃત કરવા માટે આવી છું। આપણે ગૌશાળામાં સૌથી વધારે ઉત્પાદન ગોબરનું થતું હોય છે। અમારી ગૌશાળામાં 200 ગાયો છે, પણ અમેથી ખાલી 35 જ ગાયો દૂધ આપે છે। એના કારણે આપણે ગૌશાળાનો ખર્ચો કરવો ઘણો અઘરો બને છે। એના માટેનું અમે એક સોલ્યુશન લાવ્યા છે કે ગાયનું જે ગોબર છે એમાંથી એની સ્લરી અને એના કૂચા બંને છૂટું પાડીને ગાયના છાણની ઈંટ બનાવીએ છીએ અને સ્લરી ઉપર કામ કરીને અમે એનામાંથી કલર બનાવ્યો છે, ટેક્સચર બનાવ્યું છે અને એક કાપડનું ડેવલપમેન્ટ કર્યું છે। એ કાપડમાંથી આપણે કોઈ પણ વસ્તુ સીવી શકીએ છીએ, જેમ કે લેડીઝ પર્સ સીવી શકીએ છીએ, જેન્ટ્સ પર્સ સીવી શકીએ છીએ, માઉસ મૂકવા માટેનું પેડ સીવી શકીએ છીએ, વત્તા આપણે બેસવા માટેનું આસન પણ બનાવી શકીએ છીએ। જો આજની જાગૃત પ્રજા આ ગાયના છાણમાંથી બનાવેલી વસ્તુ યુઝ કરે તો કોઈ ગૌશાળાને દાન માંગવાની જરૂર નથી પડતી અને એક જાગૃતિનો સંદેશ આખા સમાજમાં ફેલે છે। અહીંયા જે આપણે જે ગૌ આધારિત જે લોકો ખેતી કરતા હોય પ્રાકૃતિક, એ લોકો બધા ખેડૂતો આપણે ગુજરાતમાંથી પધાર્યા છે અને લોકોને પ્રાકૃતિક અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ ફળાદી જે મળી રહે એની માટેની આયોજન કરેલ છે। આ 24, 25, 26 ને 27 4 દિવસનું એક્ઝિબિશન છે। નહીં, રિસ્પોન્સ સારો છે આ અને લોકો બહુ વિઝિટ કરી રહ્યા છે। સુધીમાં 4 થી 5 લાખ લોકોએ વિઝિટ કર્યો એવો અંદાજો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।